ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આજે તારીખ છે 25/11/2024 ના રોજ આપણે આવેલા છીએ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢની બાજુમાં માધેવિયા ગામમાં. અને આ બટાકાની અંદર કેસરી ફોસનો યુઝ થયો છે. ત્યાર સુધી યુરિયા કે એવું કાંઈ પણ આપેલું છે નહીં. તો આપણે ખેડૂતના મુખેથી સાંભળશું કે કેસરી ફોસનું બટાકાની અંદર કેવું છે રિઝલ્ટ. નમસ્તે. આપનું નામ? લાલાભાઈ ભગવાનભાઈ માળી, માધેવિયા. આપનો મોબાઈલ નંબર? 9637826909. અને તમે જે કેસરી ફોસનો લાલાભાઈ બટાકા તો દર સાલ વાવો છો તમે, તો આ સાલ જે કેસરી ફોસનો તમે યુઝ કર્યો છે, તો આ સાલ અને દર સાલ જે તમે બટાકા વાવો છો એમાં શું ડિફરન્સ તમને આમાં દેખાય છે? જોતાભાઈ, આ સાલ પહેલા વાવતા બટાકા આ સાલમાં અમે કેસરી ફોર્સ નાખ્યું છે. એમાં લગભગ 4 વીઘા જેવું છે. એમાંથી 7 કટ્ટા જેવું નાખ્યું હોય. એમાં યુરિયા કે કોઈ બીજું અન્ય ખાતર કોઈ વપરાશ કર્યો નથી એમાં. અને બટાકાની જે હાઈટ છે ને એ ગઈ સાલ દર વર્ષે કરતા પણ વધારે થઈ. આ સાલ અત્યારે ઓલરેડી 25 દિવસના બટાકા છે. બટાકા 1 મહિનાનો થયા. એક્ઝેક્ટ 25 દિવસના બટાકા છે. અને આની અંદર હજી સુધી કોઈ સ્પ્રે કે યુરિયા આપેલું નથી. એ હું તમને આખો પ્લોટ બતાવું છું, તો તમે પ્લોટ જોઈ શકો છો. આખો પ્લોટ જોઈ શકો છો. અને આ સાલ આપણે કેસરી ફોસ બટાકાની અંદર યુઝ કરેલું છે. અને અત્યારે નેક્સ્ટ હાલ ડોઝ આની અંદર પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપરનો ડોઝ આવશે. જય હિન્દ, જય ભારત.